દહેગામ તાલુકાના હાલીસા ગામે જીવતો વીજ વાયર પડતા 23 વર્ષીય પરિણીત મહિલાનું મોત। દહેગામ તાલુકાના હાલીસા ગામના યુજીવીસીએલની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ મહિલાનો ભોગ લેવાયો છે। સામાન્ય વરસાદ દરમિયાન જીવતો વીજ વાયર તૂટીને પડતા 23 વર્ષીય ભાવનાબેન મેહુલજી મકવાણાનું કરંટ લાગવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જાણવાજોગ માહિતી અનુસાર હાલીસા ગામની ભાગોળે યુનિયન બેંક સામેના વિસ્તારમાં ભાવનાબેન દરનો દડાવવા આવ્યા હતા। તે દરમિયાન અચાનક વરસાદી પવનના કારણે યુનિયન બેંક પાછળ આવેલું વૃક્ષ જીવતા વીજવાયરના થાંભલા પર પડ્યું હતું, જેના કારણે થાંભલો તૂટી ગયો હતો અને જીવતો વીજવાયર સીધો ભાવનાબેન પર પડ્યો। કરંટ લાગતાની સાથે જ તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને યુજીવીસીએલના કર્મચારીઓને ફોન કરીને વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું। ગ્રામજનો અને પરિવારજનોએ મહિલાને છાલા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે। પરિવારજનોએ આ સમગ્ર ઘટનાનો જવાબદાર યુજીવીસીએલ તંત્રને ઠેરવ્યું છે। તેમનું કહેવું છે કે યુનિયન બેંક પાછળના વૃક્ષને સમયસર કાપવામાં ન આવતા અકસ્માત સર્જાયો છે। ગ્રામજનોએ પણ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે। જો આ ઘટના દિવસે બની હોત તો ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો પણ આનો ભોગ બની શકતા હતા, એવી રજૂઆત સ્થાનિકોએ કરી હતી। આ પરિવાર પર આપતું ફાટી પડ્યું છે। 6 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરાએ માતા ગુમાવી હતી। હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગામ લોકોએ યુજીવીસીએલ તંત્ર સામે કડક કાર્યવાહી અને પીડિત પરિવારને સરકારી સહાય તાત્કાલિક આપવાની માંગ કરી છે। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ।